અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગામમાં નળથી જળ યોજના હેઠળ આવતું અશુદ્ધ અને દુર્ગંધયુક્ત પાણી હવે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યું છે। છેલ્લા અનેક દિવસોથી ગંદુ પાણી મળતા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। માલપુર ગામમાં છેલ્લા 20 થી 25 દિવસથી ગ્રામજનોને મળતું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીમાં ગટર જેવી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી તે પીવા લાયક તો નથી જ, પરંતુ ઘરકામ માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી। દૂષિત પાણીના કારણે ગામમાં ઝાડા ઉલટી, ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ મામલે અગાઉ સ્થાનિક કક્ષાએ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તંત્ર પાસે માંગ કરી છે કે પાણીની પાઇપલાઇનમાં લીકેજ છે કે ગટરનું પાણી ભળી રહ્યું છે તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને સાથે જ ગામને વહેલી તકે શુદ્ધ અને પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। નળથી જળ અંતર્ગત યોજના હેઠળ જે માલપુરમાં પાણીની લાઈન આપવામાં આવી છે એમાં 1 મહિનાથી ગંદુ પાણી અને લીલું પાણી આવી રહ્યું છે અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે। વારંવાર તંત્રને પબ્લિકે રજૂઆત કરી છે, તેમ છતાંય તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી। ખરેખર આ યોજનામાં કરોડોના કટકી થઈ ગઈ છે એવું મને લાગી રહ્યું છે। સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે પબ્લિક માટે, જનતાને સુવિધા માટે, પરંતુ આ એજન્સીઓ અને તંત્ર બે મિલીભગત થઈને નક્કર કામ નથી થતું, તેના કારણે પબ્લિકને દુઃખનો વારો આવી રહ્યો છે। ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ પબ્લિકને આરોગ્યનું જોખમ છે। તો હું તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક આ જે પાઇપલાઇનની અંદર જે દુર્ગંધ આવતું પાણી તાત્કાલિક અટકાવવામાં આવે એના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને, મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવનાર સમયમાં આ પાણી દુર્ગંધ આવતું પાણી જો બંધ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમારે ગાંધીચિંધ માર્ગ જવાની ફરજ પડશે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।